ઉપરથી મને ચેલેન્જ કરે છે. તું કહે છે કે તું મને હરાવીને બતાવી. તાકાત હોય તો મને હરાવીને બતાય. પહેલા તો 5 લાખનો સેટ હારી ગયો અને એને કવર કરવામાં બીજા 50 હારી ગયો. આ રીતે કરોડપતિ બનીશ? મને સાચે નહોતી ખબર કે હું હારી જઈશ. મને જવા દો, માફ કરી દો મને. આ રીતે તને નહીં છોડું. આ પૈસા હું તારા પાસેથી લઈને જ રહીશ. પહેલા તો મેં તારા માટે ઘણું બધું કર્યું છે, પણ આ વખતે નહીં. તો શું કરશો તમે? કર તારા ઘરે ફોન, માંગ પૈસા, નહીં તો અહીંયા તને જૂતો સળગાવી દઈશ. કરે છે કે નહીં? બોલ ફોન. ઘરેથી પણ આટલા બધા પૈસા કેવી રીતે આવશે? એ હું નથી જાણતો આકાશમાંથી લાવે કે પાતાળમાંથી. બસ મને મારા પૈસા જોઈએ. હું નથી જાણતો કે તું આ બધું ક્યાંથી કરીશ. મને થોડોક સમય આપો, હું કંઈ કરું છું. હું તને સમય આપું અને તું ભાગી જાય એમ? એવું તો હું તને નહીં થવા દઉં. ફોન કરીને માંગ તારી બેન પાસે. ના, એવું નહીં થવા દો. અરે મારી બેન માટે તો આ બધું કરી રહ્યો હતો. હું એની પાસે પૈસા નહીં માંગુ. નહીં. તો તું કેવી રીતે આપીશ મારા પૈસા? કર તારી માને ફોન. મમ્મી, મમ્મી, મમ્મી મને બચાવી લે. મમ્મી, આ લોકો મને નહીં છોડે. મને જીવતો સળગાવી દેશે. મમ્મી મને બચાવી લે. મમ્મી, ના પ્લીઝ, મારા દીકરાને છોડી દો. એને કંઈ ના કરો પ્લીઝ. તારો દીકરો 50 લાખ રૂપિયા મારા જોડે હારી ગયો છે. આ પૈસા મને નહીં મળે તો હું તારા દીકરાને ખરેખર મારી નાખીશ. જલ્દીથી પૈસા લઈને આવી જાઓ. તમે ચિંતા ના કરશો. કેવી રીતે ચિંતા ના કરું? એ લોકો બહુ જ ખતરનાક છે. અખિલે મને કહ્યું હતું આ પણ હું છું ને, હું એ બધા જ ગુંડાઓને ઠેકાણે લગાવી દઈશ. પણ એ લોકો મારા દીકરાનો જીવ લઈ લેશે તો? મારા દીકરાને કઈ થઈ ગયું તો એ મરી જશે તો? આવતીકાલે રક્ષાબંધન છે, તો શું હું ભાઈ વગરની થઈ જઈશ? આપણે ગુંડાઓને કેવી રીતે પૈસા ચૂકવશું? 50 લાખ રૂપિયા કેવી રીતે આપશું? તૃપ્તિ ભાભી, સાવિત્રી આંટી, તમે ચિંતા ના કરશો. હું છું ને, હું કંઈક કરીશ અને અખિલભાઈને બચાવીશ. હું એમને કંઈ નહીં થવા દો. તમે લોકો સહેજ પણ ચિંતા ના કરો. પણ આપણે બધું કેવી રીતે કરશું? કેવી રીતે બચાવશું? એ બધું તમે મારા પર છોડી દો. મને એમ કહો કે અત્યારે એ છે ક્યાં? ચલ તને એક ચાન્સ આપો. એક કામ કરીએ, 50 લાખ એક સાથે નહીં આપી શકે, પણ 25-25 અલગ અલગ આપ. 25 લાખ આજે અને 25 લાખ કાલે. પણ 25 લાખ બહુ મોટી રકમ છે. તો શું તું ફરીથી જુગાર રમીને આટલા નહીં કમાઈ શકે? આટલું નહીં કરી શકે? ના, હું ક્યારેય આ લતે નહીં ચડું. મમ્મીએ ના પાડી હતી, પણ તો પણ મેં એની વાત ના માની. પણ હવે પસ્તાવો થાય છે કે મેં એની વાત કેમ ના માની. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. હવે તું શું કરીશ? તારો સમય તો પૂરો થઈ ગયો. મારી નાખીએ? બોલ. ના ના, મને ના મારો. મને એક ચાન્સ આપો પ્લીઝ. હું કંઈક કરું છું. શું કરીશ તું? જુગાર રમવા માટે એક ચાન્સ આપો. હું તો મારું બધું દેવું ચૂકવી દઈશ. ઉકળી બળી જાય પણ હજુ બળ ના જાય. હજુ તારે રમવું છે, હજુ ચાન્સ જોઈએ છે એમ?